માતા જય ઠાકોરજી ધનરાજ પ્રાકૃતિક ફાર્મ નારાયણભાઈ વસરા. આજે આપણે એક એવા માલધારી ગાડર બકરાના માલધારી અને હીરો ગૌ સંવર્ધનમાં કાળજી લેવાય અને જે વસ્તુ આવે ને એ વસ્તુ ઉપર વાત કરવાની છે આપણે. હું તમને પહેલાં ગાય બતાવું, પછી એની આપણે વાછડી છે ને એ જોઈ. જો આ દેશી ટાઈપ ગાય છે, શિંગડા ઊંચા છે, કાન એવો બધો કંઈ ખાસ છે નહીં. નંદી એક શું આપી શકે ને, જો આ જો ગા બરોબર. અને આ માકડી વાછડી છે ને, આ એની ઓળખી છે. બરોબર બરોબર અમીરભાઈ? બરોબર બરોબર, આની દીકરી છે ભાઈ. હા, અને આ ઓળખી છે આપણે ઓલા દીપાભાઈ મેર, બરોબર ને? દીપાભાઈ મેર ઉપલેટા આપણે જે ઢાંકની ગાડીમાં ગૌશાળા છે અત્યારે, એ તો નથી, આના બીજાને દઈ દીધી છે. ત્યાં અત્યારે નંદી છે પણ મોટી અવસ્થામાં થઈ ગયો. તો આપણે ઘણી વખત સંવર્ધનની જે વાત કરતા હોય ને એ વસ્તુ ઉપર વાત કરીએ. આ ગાયની આમ નોર્મલી કિંમત ગણવા જાય ને તો આમ સામાન્ય 20-25 હજાર રૂપિયા ગણાય. પણ અત્યારે જ્યાં ઓળખી છે ને, જે એના બ્રીડ કેરેક્ટર જે નંદી ઉપર છે, કમસે કમ 60-70 હજાર રૂપિયાની કિંમતની. આમ સારા બ્રીડરો પાસે જો અહીંથી ત્યાં જાય ને, શિફ્ટ થાય ને, એટલે કમસે કમ 60-70 હજાર રૂપિયાની આ ઓળખીની કિંમત થાય. અને આ ઓળખી 2 વર્ષ, અમીરભાઈ કેટલાની? 2 વર્ષ 2 મહિનાની. 2 વર્ષ અને 2 મહિનાની થઈ. અને ઓળખીના 80% બ્રીડ કેરેક્ટર, 80% બ્રીડ કેરેક્ટર એના બાપ ઉપર છે. કેમ કે આ વસ્તુ એનું શરીર છે ને, આ ગાયનું આપણે શરીર જુઓ, બરાબર, અને આ ઓળખી છે એનું શરીર તમે જુઓ, તો આનું શરીર તમે છે ને જુઓ તો અત્યારે એની માં જેવડું થઈ ગયું છે. અને હજી તો 2 વર્ષની જ થઈ છે. અને હજી આ લગભગ 3.5-4 વર્ષની થાય ને એટલે એક સારામાં સારી કદવાળી ગાય હોય ને એના જેવડી ગાય થઈ જાય. કેમ કે આનો બાપ મેં જોયેલો છે, ખૂબ હાઇટવાળો અને ખૂબ સારો એવો રૂપકોટ કન્ડિશનમાં છે. તો એની માનો કાન નથી વરેલો, અને આનો એકદમ સરસ મજાનો કાન વરેલો છે, મૂંડું માથે આમ સરસ છે, કાન સિંગ નીચે બેહેલું છે. તો ખાસ કરીને બ્રીડિંગ ઉપર જે આપણે વાત કરતા હોય, બ્રીડિંગ ઉપર જ્યારે આપણે ફોકસ કરતા હોય, જે વાત કરતા હોય ને, એ વાત શું કરવામાં મહત્ત્વ રાખે છે ને, એ આપણે અહીંયા સ્પષ્ટપણે, કેમ કે મેં તમને કીધું હતું હું તમને બતાવીશ, ક્યાંક મને એવું જોવા જડશે. એટલે આ ભાઈજી છે ને અમીરભાઈ, એ મારા કરી દે ને એનું કાંઈ નક્કી નહીં. આ નંદીનો આભાર. કેમ કે દેશીમાં ગીર પાઈકી. હા, અને આ અમીરભાઈ છે, આમ અમારે 3 પેઢીના સંબંધ છે. એટલે એની પાસે શું ક્યારે હતા, અને આ વાછડી હાવ જિંદગી મરવા પડી હતી ને ત્યારે વાછડી લઈ હતી, એ મને પાકી ખબર છે. બરોબર. અને એ પેલા વેતરની જ ઓળખી છે. બરોબર. એટલે ખાસ કરીને આપણે ગૌ સંવર્ધનની જ્યારે વાતો કરતા હોય ને કે ભાઈ સારા નંદીનો ઉછેર થાય અને સંવર્ધન માટે ઉપયોગ થાય. કેમ કે આ લોકો જે આમાં જે કરે ને, આમાં હારા બીના ઘેટા લઈ આવે. આ ગધા અટાણે છે ને, ત્યાં ગધાનો આપણે નેક્સ્ટ વિડીયો સરસ મજાનો બનાવવાનો છે. જે બધા હાલારી ગધેડું, જે હાલારી ગધેડુનો પ્રચાર અને સન્માન થયો ને, એ આ ભાઈનો જ થયો છે. અને જે અત્યારે બધા જે વાતો કરે ને ગધેડાના દૂધના તબેલા નાતે બતાવે, એ ગધેડા બીજા ને આ ગધેડા ખાસ જે ગુણવત્તાવાળું છે ને, એ હાલારી ગધેડું. એનો આપણે નોખો વિડીયો બને છે, જે અત્યારે તબેલાને બતાવે ને, ઓલા કાળા ગધેડા, ઓલા બઠિયા ગધેડાના બતાવે. બરાબર ને? હા, એટલે ખાસ આ ગધેડું છે ને, એ આ જ કિંમતી છે. એટલે એ વિડીયો આપણે પછી લેશું. પણ આ જે સંવર્ધનની જે વાત કરીએ અને જે આ વસ્તુ જે અહીંયા હીરો પાક્યો છે, એ મેઇન વસ્તુ નંદીનો રોલ છે. એટલે ખાસ કરીને ગૌ સંવર્ધનમાં જે આપણે વાત કરતા હોય, કાળજી રાખવી, સારા નંદી પસંદ કરવા અને સારા નંદી ઉપર ફોકસ કરવું, તો એનો મેઇન રીઝન જો આ છે. જો આ એક સામાન્ય ગાયમાંથી એક સારામાં સારી સુંદર કદ કાઠીવાળી અને રૂપવાળી અને સારામાં સારું દૂધ આવશે, એ પણ મને ખબર છે. એનું કારણ છે, હું તમને અત્યારથી જ તમને એનું ફિટનેસને તમને બતાવું ને, અને આપણે એની બાજુમાં જઈએ અને આમ ટૂંકમાં એની પાછળથી જોવાની બતાવવાની તમને પ્રયત્ન કરું. જો આ પાછળથી એની ફિટનેસ તમને બતાવું. બરાબર. અત્યારે હજી તો આ ખીરી છે, કાચી છે. બરાબર. તેમ છતાંય તમને જો આમ પાછળથી એને આવનો ખોલો, બરાબર, આ વસ્તુ તમને દેખાતું હશે. એટલે ખાસ કહેવાનું અને મહત્ત્વ એ જ છે કે ભાઈ સારા નંદી હોય ને, સારા નંદી બ્રીડ કેરેક્ટરમાં
તો આવા દાગીના પાકે અને પાકે જ. એટલે અમીરભાઈ તમારી પાસે આની કોઈ માગણી કરેલી ખરી આમ ટૂંકમાં એટલા દઈ ખૂબ ભાઈ હે ઘણાની માંગણી છે તમે બોલું ને હા સીધી એમ છે આપણે દેવી નથી હા ના એ તો ભાઈ આપણે ત્યાં ભાઈ લઈ ન હગીએ આપણે ઉછેરે એ વસ્તુ મહત્વનું છે. આપણે ઠાકર ઉપર ભણો હોય તો દેશીમાં ગીર પકવી દીધી. હા દેશીમાં ગઈ નંદીમાં ઘણો ફેર પડી પાકે ફાઇનલ એ તો આપણે આમાં વાઘમાં આપણે ઘેટા ગાઢ બીને આપણે આડાવડા બીજે ત્યાં બદલાવીએ જ છે એ તો આપણે ખ્યાલ જ હોય. અમારા આ ગાડી રહ્યા ને ઓરિજિનલ જૂમાં કહેવાય. હા જે દેશી હાવ હા હા આવું original. એ આપણે ઘેટાનું અલગથી આખો ઘેટાનો અને ગધાનો તો ખાસ બનાવવાનો છે. કેમ કે અમુક માણસો રૂપિયા દઈને દૂધમાં છેતરાય છે બરોબર. હવે આપણે નવા વિડીયોમાં આવે ગધા અને ઘેટાનો એનો બેયનો લેવાનો છે અને ખાસ કરીને આપણે ફેમસ કરવાના છે એટલે ખાનારા વર્ગને પહોંચે અને આને ભાવ મળી રહે. જે બધા બણગા 5-5 7-8 હજારના ફૂકે ને એ હકીકત શું છે ને પછી જાણશું. ચાલો નવા વિડીયો સાથે મળશું. જય ગૌ માતા.